નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ પટેલ વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે તારીખ 19 એપ્રિલના રોજ જે ઉજવાઈ રહેલો દિવસ છે વિશ્વ યકૃત દિવસ, જેને આપણે વર્લ્ડ લીવર ડે તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આજનો આ જે વિડીયો સેશન છે એ ફક્ત વિદ્યાર્થી પૂરતું નથી. આ વિડીયો સેશન છે એ ભારતની તમામ જનતા, વિશ્વ લેવલે જે સર્જાઈ રહેલી બીમારી અંતર્ગત આજે આ વિડીયો વિશે આપણે અલગ અલગ પ્રકારના મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. અત્યારે હાલની તારીખનો એક રિપોર્ટ અનુસંધાને હું તમને એક વાત કરું છું કે એમ્સનો રિપોર્ટ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે વ્યક્તિઓ આલ્કોહોલનું સેવન નથી કરતા એવા 38% લોકોને લીવરના જે ડિસઓર્ડર, જેને આપણે ફેટી લીવર તરીકે ઓળખીએ છીએ, નોન આલ્કોહોલિક ડિસઓર્ડર તરીકે ઓળખીએ છીએ, એવા 38% ભારતની પબ્લિકને આ રિપોર્ટ છે. ચાહે તો તમે ગૂગલને પણ પૂછી શકો છો. તો આ ખૂબ જ એક અગત્યનો વિડીયો છે. દરેક વિદ્યાર્થી તેમજ દરેક જે પણ જોઈ રહ્યા છે અત્યારે હાલના ધોરણે, એ તમામ માટે આજનો જે વિડીયો છે ખૂબ જ અગત્યનો સાબિત થશે. ઓકે, તો મિત્રો, આ વિડીયો વિશે આપણે અલગ અલગ રીતે ચર્ચાઓ કરીશું. અને એમાં સૌ પ્રથમ આપણે આ વિડીયો વિશે વાત કરીએ તો WHO કયા ઉદ્દેશ્યથી આ વિશ્વ યકૃત દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. તો પેલું, હમણાં જે વિદ્યાર્થી મિત્રો PSIની પરીક્ષા આપીને આવ્યા હોય તો એમના માટે ઓલરેડી WHOનું હેડક્વાર્ટર તો આપણે બધાને ખબર છે, જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. ફરીથી બોલું છું, WHOનું હેડક્વાર્ટર જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. ઓકે, આ WHOનો જે સ્થાપના દિવસ છે 7 એપ્રિલ 1948, અને એટલા જ માટે આ 7 એપ્રિલના દિવસે આપણે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. રિપીટ આવા દિવસો પરીક્ષામાં વારંવાર ક્યાંક ના જોવા મળશે, તો ધ્યાન રાખીશું. 7 એપ્રિલના રોજ આપણે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ કેમ ઉજવીએ છીએ? કારણ કે WHOનો સ્થાપના દિવસ. તો કયા ઉદ્દેશ્યથી આ 19 એપ્રિલે યકૃત દિવસ ઉજવવામાં આવે છે? તો પહેલો મિત્રો, 19 એપ્રિલે ચોક્કસ એવો કોઈ ડેટા છે નહીં કે 19 એપ્રિલે જ કેમ પસંદ કરવામાં આવેલ છે લીવર ડે માટે, પણ એના અંતર્ગત WHO દ્વારા જેટલા પણ કોઈ કાર્યો છે કે જે લીવર સંબંધિત ડિસઓર્ડર છે, તો લીવર સંબંધિત ડિસઓર્ડર અત્યારે વિશ્વ લેવલે વધી રહ્યા છે. એની પાછળનું કારણ શું છે? તો આપણે બધા જાણીએ છીએ કે આજકાલ આપણું જે અનહાઇજેનિક ફૂડ વધી ગયું છે, આલ્કોહોલ કન્ઝપ્શન વધી ગયું છે, પૂરતી માત્રામાં ઊંઘ લેવામાં થતી નથી, તેમજ વાતાવરણની અંદર વધારે પડતા જેવા કે વાયરસ છે, હિપેટાઇટિસ જેવા વાયરસ છે, ABC, જેના કારણે આ લીવર સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહી છે. તો WHOનું આપણા સ્વાસ્થ્યની જાળવણી માટે આપણે ફૂલ ફોર્મ જાણીએ છીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો એના અનુસંધાને આ WHOનો એક ઉદ્દેશ્ય છે કે આપણું લીવર એ શરીરનું ગેટકીપર તરીકે જેને ઓળખીએ છીએ, એ સૌથી હેલ્ધી રહેવું જરૂરી છે. કેમ છે? તો આપણે આગળના અલગ અલગ ટોપિકની અંદર આપણે ચર્ચાઓ કરીએ મિત્રો. તો અહીંયા બીજા નંબરની વાત કરું છું કે લીવર સંબંધિત અગત્યની બાબતો કઈ છે. તો પહેલું, લીવરનો જે અભ્યાસ છે એના કયા નામે આપણે ઓળખીશું? તો અભ્યાસને આપણે કહીશું હેપાટોલોજી. હવે હેપાટોલોજી યાદ રાખવા માટેની ઓલરેડી હું એક વાયરસનું નામ બોલી ચૂક્યો, અને વાયરસ બોલી ચૂક્યો હિપેટાઇટિસ વાયરસ. તો એના પરથી આપણે શબ્દ યાદ રાખીશું હેપાટોલોજી. લીવર કેવા રંગનું હોય છે? તો એનો રંગની વાત કરીએ તો લાલાશ પડતો બદામી રંગનું જોવા મળે. લીવર કેવા રંગનું છે? તો લાલાશ પડતા બદામી રંગનું જોવા મળે છે. આમાંથી પરીક્ષામાં પૂછાવા લાયક બાબત એ છે કે માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ જો કોઈ હોય તો એ લીવર છે. અને લીવર એ આપણી આ જમણી બાજુ એક ભાગ જોવા મળે છે. કંઈક આપણે ઓલરેડી હમણાં એક શેપ આપણે જોઈ ચૂક્યા. બસ આ પ્રકારનો જે શેપ છે એ લીવર આપણી જમણી બાજુએ જોવા મળે છે. તો અગત્યની માહિતીની અંદર માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ. બીજી બાબતની વાત કરું તો આને માનવ શરીરની કેમિકલ ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ ધ્યાને રાખીશું. કેમિકલ ફેક્ટરી અંદર રૂપે આવેલું હોવા છતાં પણ લીવર એક એન્ઝાઇમ ગ્લેન્ડ હોવાના કારણે, એન્ઝાઇમ એટલે ઉત્સેચક ઉત્પન્ન કરતી ગ્રંથિ હોવાના કારણે લીવરને આપણે બાહ્ય સ્ત્રાવી ગ્રંથિનું ઉદાહરણ છે. લીવર કેવા પ્રકારની ગ્રંથિ છે? તો બાહ્ય સ્ત્રાવી ગ્રંથિનું ઉદાહરણ છે. ઓકે, હવે
આ અગત્યની વિશે આપણે ચર્ચા કરી ઓલરેડી, દિવસ તો આપણે ભણી રહ્યા છીએ કે લીવર અભ્યાસ, હેપાટોલોજી. લીવર કેવા રંગનું હોય? તો લાલાશ પડતો બદામી રંગ, રેડિશ બ્રાઉન કલરનું હોય છે. માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે, 1.5 કિલોગ્રામ મિનિમમ જોવા મળતી હોય છે. માનવ શરીરની કેમિકલ ફેક્ટરી છે, અથવા માનવ શરીરનું ગેટકીપર તરીકેનું અંગ પણ છે. અને કેવા પ્રકારની ગ્રંથિ છે? તો બાહ્ય સ્ત્રાવી ગ્રંથિનું ઉદાહરણ છે. નોટ ડાઉન કરજો મિત્રો, સાથે સાથે જે લોકો અભ્યાસ કરી રહ્યા હોય. હવે આ લીવરના કાર્યો શું છે? તો એના અંતર્ગત આપણે ચર્ચા કરીએ. તો આપણે બધા મેરુદંડી પ્રાણીઓ કહેવાઈએ. તો મેરુદંડી પ્રાણીઓમાં યકૃત ચલો મિત્રો, મેરુદંડી એટલે મતલબ જે કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓમાં યકૃત ઝેરી દ્રવ્યોનું શમન કરી બિનઝેરીમાં રૂપાંતરિત કરે છે. મતલબ આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એમાં રહેલું ટોક્સિનને એબ્ઝોર્બ કરવાનું કામ કોણ કરે છે? લીવર કરે છે. એટલે જ હું બોલ્યો કે લીવરને માનવ શરીરનું ગેટકીપર અંગ તરીકે ઓળખવામાં આવે. આ અંગ બહુ મહત્વનું છે. આ અંગ ખરાબ થાય છે તો શરીરનું એવું કયું અંગ છે જે સૌથી ઝડપી રિકવર થતું હોય? તો એ પણ લીવર છે ભાઈ. ઓકે, તો લીવરના બીજા કાર્યો શું છે? તો લીવરમાં રહેલો જે પિત્ત નામનો ઉત્સેચક છે, આ પિત્ત રસ, આપણે શબ્દ પ્રકૃતિ બોલીએ છીએ કફ, વાયુ અને પિત્ત. તો પિત્ત નામનો ઉત્સેચક છે એ ચરબીને તોડવાનું કામ કરે છે. મતલબ આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એમાં રહેલી જે ફેટ છે એ ચરબીને તોડવાનું કામ કોણ કરે છે? લીવર કરે છે. બીજું, પકવાશયમાં ખોરાકને તટસ્થ કરે છે. હવે તટસ્થ કેમ કરે છે? તો સ્વાભાવિક રીતે સમજીશું કે આપણે જે ખોરાક ખાતો હતો એ જઠરમાં રહેલા એસિડના કારણે એ ખોરાક એસિડિક બન્યો હતો. તો એસિડિક ખોરાક માટે આપણા શરીરમાં અંગ એક જ છે, જઠર છે. બાકીના અંગો એસિડિક પ્રભાવમાં હોતા નથી. અને એટલા જ માટે આ પિત્ત એક આલ્કલાઇન પ્રકારનો છે, બેઝ પ્રકારનો છે કે જે પકવાશય મતલબ પકવાશયનો મતલબ થાય કે આપણું જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે એનો ફર્સ્ટ પાર્ટ, સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો પહેલો ભાગ કે જ્યાંથી શરૂઆત થાય છે, નાનું આંતરડું, એને કયા નામથી ઓળખવામાં આવે છે? પકવાશય તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વાત કરીએ. તો આ લીવર છે એ શરીરનો આપણે જે કહી ચૂક્યા ગેટકીપર છે કે ભાઈ ઝેરી દ્રવ્યોનું શમન કરે છે અને બિનઝેરીમાં રૂપાંતરિત કરે છે. એટલે પોતાને નુકસાન પહોંચાડે છે, શરીરના અન્ય અંગોને નુકસાન ના પહોંચે એટલા માટે. ચરબીને તોડવાનું કામ કરે છે. મતલબ આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ મરેલી ચરબીને નાના નાના અણુમાં વિભાજિત કરશે, જેના કારણે ચરબી ઝડપથી ડાયજેસ્ટ થઈ શકે. પકવાશયમાં ખોરાકને શું કરવાનું કામ કરે છે? તટસ્થ કરવાનું કામ કોણ કરે છે? તો લીવર કાર્ય કરે છે ભાઈ. ઓકે, એટલા જ માટે આપણે શબ્દ બોલી ચૂક્યા ગેટકીપર તરીકે. ચલો એના પછી વાત કરીએ લીવર સંબંધિત જે બીમારીઓ છે એ અંતર્ગત બાકી પણ આપણે લીવર વિશે થોડી પેલી બીજી ડિસ્કસ કરી લઈએ. લીવર છે એ ડોનેટ કરવા માટે કોઈ વ્યક્તિ પોતાનું 1/3 ભાગનું લીવર આપી શકે છે. એનો મતલબ લીવરનો ટુકડો આપી શકાય મિત્રો, પણ જીગરનો ટુકડો આપી શકાય નહીં ભાઈ. હૃદયને કોઈને એમ કહી શકે કે ભાઈ તું મારું અડધું કણક, જમણું કણક લઈ જા, ડાબું કણક, કહી શકતા નથી. પણ લીવર 1/3 ભાગ સુધીનું ડોનેટ કરી શકાય છે. ઓકે, તો બહુ અગત્યનું અંગ છે ભાઈ. આપણા શરીરમાં જેટલું પણ ટોક્સિન એટલે ઝેરી દ્રવ્યો છે એને સમન કરતું સૌથી અગત્યનું આ એક અંગ છે. જે પણ વ્યક્તિ આલ્કોહોલ કન્ઝપ્શન કરે છે તો આલ્કોહોલની સૌપ્રથમ અસર ડેફિનેટલી છે લીવર ઉપર થાય છે. કારણ કે લીવર જ, આલ્કોહોલ એ શરીર માટે આપણને ખ્યાલ છે કે હાર્મફુલ છે. તો ડેફિનેટલી છે કે લીવર એને કન્ઝપ્શન કરવાનું કામ કરે છે અને ઝેરીમાંથી બિનઝેરીમાં રૂપાંતરિત કરવાનું. અને એના જ કારણે વ્યક્તિને વધુ પડતા આલ્કોહોલના સેવનથી થતી બીમારીઓ છે. તો લીવર સંબંધિત સમસ્યાઓની આપણે વાત કરીએ કે લીવર સંબંધિત જે બીમારીઓ છે, તો લીવર સંબંધિત બીમારીઓ પૈકી આપણે પહેલી બીમારીની વાત કરીએ કે જેને આપણે કહીશું સિરોસિસ ઓફ લીવર. ઓલરેડી હું હાલ બોલી ચૂક્યો કે ભાઈ સિરોસિસ ઓફ લીવર નામની બીમારી એ વધુ પડતા આલ્કોહોલ પીવાના કારણે થાય છે. વ્યક્તિનું વધુ પડતું આલ્કોહોલ સેવન, આલ્કોહોલની જે માત્રા છે 100 ml બ્લડની અંદર 0.3% કરતાં વધુ હોવી જોઈએ નહીં. જેના કરતાં વધુ આલ્કોહોલનું રોજનું જે સેવન છે જેના કારણે સિરોસિસ ઓફ લીવર જેવી સ્થિતિ સર્જાય છે. હવે બીજી બાબતની આપણે વાત કરીએ કે આપણા શરીરમાં આપણે ભણીએ છીએ કે ભાઈ વિટામિન 2 પ્રકારના છે, પાણી દ્રવ્ય અને ચરબી દ્રવ્ય.
તો ચરબી દ્રાવ્ય જે વિટામિન છે એનો સંગ્રહ ક્યાં થાય છે? તો યકૃતની અંદર સંગ્રહ થાય છે. મતલબ આપણા શરીરમાં જરૂરિયાત મુજબ ચરબીનો સંગ્રહ કોણ કરે છે? તો યકૃત કરે છે. પણ આપણે શું કરીએ છીએ કે ભાઈ ચરબીનો સંગ્રહ થાય છે છતાં પણ આપણે એ ચરબી શરીરમાં યુઝ થયા પહેલાં તો ઓલરેડી નવી ચરબીનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો જેના કારણે લીવર ઉપર ચરબીઓ જમા થાય છે કે જેને આપણે બીજી એક બીમારી કહીશું ફેટી લીવર તરીકે ઓળખીએ છીએ. તો ફેટી લીવરની જે પણ સમસ્યાઓ છે એના માટે જવાબદાર છે અત્યારે હાલ પ્રોસેસિંગ ફૂડ, તદુપરાંત વપરાતા પામોલીન તેલ છે, આ અનહાઇજેનિક જે પણ ખોરાક આપણે ખાઈ રહ્યા છે, લાઇફસ્ટાઇલ જે પણ આપણે જીવી રહ્યા છે, જેના કારણે ભારતની અંદર 38% લોકોને નોન આલ્કોહોલિક ફેટી લીવર જોવા મળે છે. થવા પાછળનું કારણ ઓલરેડી હું બોલી ચૂક્યો છું કે આપણા શરીરમાં ચરબીને સંગ્રહિત કરતું જો કોઈ અંગ હોય તો એ લીવર છે. શરીરને જરૂરિયાત મુજબ ચરબી આપે છે. ભાઈ ચરબી વગર નવી માંસપેશીઓ બની શકતી નથી મિત્રો. એટલે ચરબી આપણા શરીર માટે બહુ અગત્યનો ભાગ છે. ફેટી એસિડ આપણા શરીરના લિપિડ્સ છે, પણ છતાં પણ જો વધારાના એવા ચરબીઓ જમા થાય છે જેના કારણે ફેટી લીવર જેવી સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. ત્રીજું, વાયરલ ઇન્ફેક્શનના કારણે થતી બીમારી જેને કે આપણે પીળીઓ અથવા તો કમળો તરીકે ઓળખીએ છીએ. પીળીઓ કમળો જે બીમારી છે એ કયા વાયરસના કારણે થાય છે? તો ઓલરેડી આપણે બોલી ચૂક્યા હિપેટાઇટિસ એ, બી અને સી. એ બીના કારણે જે સર્જાતી બીમારી, પણ બીના કારણે સીના કારણે લીવર ફેલિયર પણ સર્જાઈ શકે છે. આવી સમસ્યાઓ લીવર સંબંધિત જોવા મળે છે. છેલ્લે આપણે વાત કરી ભાઈ એના કયા કયા રિપોર્ટ છે, તો રિપોર્ટની અંદર આપણે લીવર ફંક્શનલ ટેસ્ટ આપણે કરાવી શકીએ છીએ LFT. LFTની અંદર અલગ અલગ પ્રકારના જે રિપોર્ટ છે, SGPT છે, બિલિરુબિન ટેસ્ટ છે, SGOT ટેસ્ટ છે, એ જ રીતના આલ્બુમિન ટેસ્ટ છે, ગ્લોબ્યુલિન ટેસ્ટ છે, એ બધા કોની અંદર જોવા મળશે? લીવર ફંક્શનલ ટેસ્ટની અંદર જોવા મળશે. અથવા તો તમે અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી પણ કરાવી શકો છો. અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી પણ આપણે આની અંદર કરાવી શકીએ છીએ કે એના અનુસંધાને લીવર ઉપર કેવા પ્રકારની ચરબીઓ જમા થઈ છે, ગ્રેડ 1, ગ્રેડ 2 કે ગ્રેડ 3ની અંદર જોવા મળે છે. તો આના અનુસંધાને તમે રિપોર્ટ કરાવી શકો છો. ઓકે, તો લીવરને આપણે હેલ્ધી રાખવા માટે શું કરવું જોઈએ? તો લીવરને હેલ્ધી રાખવા માટે તો પહેલાં આપણી રોજિંદા જીવનમાં જે પણ દૈનિક ક્રિયાઓ છે એને આપણે તાલબદ્ધ કરીશું. પ્રોપર આપણી ઊંઘ પૂરી કરીશું. બહારના ખોરાક ખાવાનું આપણે વધારે પડતું જે પામોલીન દ્વારા અથવા તો જે પ્રોસેસિંગ ફૂડ છે, આજકાલ આપણને ખ્યાલ છે કે પનીર છે કે ચીઝ છે, એ કોઈ પણ પ્રકારનું ઓરિજિનલ નથી. મોટાભાગનું પામોલીનમાંથી બનતા હોય છે, જેના કારણે આપણા શરીરની અંદર ટ્રાયગ્લિસરાઇડ એટલે જે વધારે ખરાબ ચરબી બનાવે છે, જેને આપણે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન તરીકે ઓળખીએ છીએ, એનું પ્રમાણ વધતું જાય છે, જેના કારણે આ ફેટી લીવર જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે. તો મિત્રો આપણી હેલ્ધી લાઈફસ્ટાઈલને આપણે સુધારવા માટે આપણે જે દૈનિક કસરત, રોજનું 20 થી 30 મિનિટ ચાલવું, સૂર્યપ્રકાશ મેળવવો, ઘરના ખોરાકનું સેવન કરવું જોઈએ. આ અંતર્ગત કેટલીક ઔષધિઓ પણ છે કે જે કોઈ વ્યક્તિ લીવર સંબંધિત સમસ્યાઓથી પીડાતા હોય, જેમ કે મિલ્ક થીસલ છે, કાલ મેઘ છે, પુનર્નવા છે, કુટકી છે, અને આપણી ભારતની પ્રખ્યાત ઔષધિ જેને આપણે ભૂઈ આંબલા અથવા તો ભૂમિ આંબલા તરીકે ઓળખીએ છીએ. એ તદુપરાંત આપણે રોજિંદા જીવનમાં આપણા રસોડામાંથી પણ એવી ઔષધિઓનો ઉપયોગ કરીએ છીએ કે જે આપણા લીવર ફંક્શનલને સુધારે છે, જેમ કે હળદર છે, આદુ છે, લસણ છે, જે આપણા લીવર ફંક્શનલને શું કરી શકે છે? સુધારી શકે છે. તો આનું આપણે સેવન કરીશું. પણ યાદ રાખીશું મિત્રો, અતિ સર્વત્ર વર્જયતે, અને ખૂબ માત્રામાં અત્યારે જે ઉનાળો છે તો ડેફિનેટલી રોજનું 3 થી 4 લીટર પાણી પણ આવશ્યક રૂપે પીવું જરૂરી છે. તો મિત્રો આવા જ દિવસો સાથે આપણે ફરીથી નેક્સ્ટ ટોપિકની અંદર મળીએ. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ.